શું નામ છે પેશન્ટનું? ટાઈમ ઓકે, અને શું તકલીફ હતી મારી પાસે જ્યારે આવ્યા ત્યારે શું તકલીફ હતી? એની મેઇન શરદી ખાંસીની પ્રોબ્લેમ હતી. શરદી વધારે ને ખાંસી તો થાય તો એનાથી એક પણ મિનિટ ઉઠકાય નહીં એવી રીતે, અને આખી રાત બહુ જ ખાંસી. ઓકે, હવે કેટલા ટાઈમથી પ્રોબ્લેમ રહેતો હતો એમને? લગભગ 3 month હતો ત્યારનો. ઓકે, ત્યાર સુધી આ પ્રોબ્લેમ. અત્યારે શું ઉંમર છે એની? એની એ 7 years. 7 years. ઓકે, એટલે બાળપણથી લગભગ એમને શરદી ખાંસીની તકલીફ રહેતી. એના માટે આપણે શું ટ્રીટમેન્ટ કરાવતા હતા? અમે બધી દવાઓ જે ટ્રીટમેન્ટ હતી એની પ્રોપરલી ખાય, પણ એનાથી કોઈ ફરક નહીં. લગભગ એને એડમિટ કરવામાં આવે તો પણ કોઈ ફરક નહીં. એ ધીમે ધીમે લગભગ મંથ થઈ જાય ત્યારે કદાચ રિઝલ્ટ મળતું. એટલે આમ કહી શકીએ કાયમી ખાંસી હા, રહી કાયમી હતી ખાંસી, હા. અને એના માટે તમારે અવારનવાર દવાખાને જવું પડતું અને દાખલ બી થવું પડતું. તો છેલ્લા આપણે 1 થી 2 મહિનાની ટ્રીટમેન્ટ લીધી આપણે ત્યાંથી, તો તમને આમ 100 માંથી કેટલો આરામ લાગે છે? 80-90% રિઝલ્ટ મળતું. ઓકે, અત્યારે એમને ખાંસી ને બધામાં બધી જ આરામ થઈ ગયો? ખાંસી તો છે જ નહીં. ઓકે હવે આપતી ઓકે, અને બીજી બધી તકલીફમાં પણ ઘણો હા, આરામ? બીજું બધું. એનાથી નાના બાળકો કે એવું મતલબ કે ફ્રૂટ એવું નહીં ખવાતું હતું, એનાથી આઈસ્ક્રીમ એવું નહીં ખવાતું હતું. આગળ 1 monthમાં મેં એને આઈસ્ક્રીમ એવું પણ ખવડાવ્યું. ઓકે, એટલે જે પહેલા નહીં ખાઈ શકતો હતો અથવા તો જે કઈ ખાતો હતો એનાથી તકલીફ બનતી હતી, હા. હવે એ ખાઈ શકે છે અને સારી રીતે બધું રહી શકે છે. ઓકે, તો સારવારથી ખુશ છો? હા. ઓકે, ચાલો, થેન્ક યુ.